નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કચ્છમાં ધોમધાર વરસાદ, રાપર પંથકમાં 1.5 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। કચ્છ જિલ્લાના પ્રવેશદ્વાર આડેસરથી મેઘરાજાએ ગત રાતે ધમાકેદાર એન્ટ્રી કરી હતી। રાપર તાલુકામાં ગાજવીજ સાથે ધોમધાર વરસાદ નોંધાયો હતો। ભીષણ ગરમી અને ઉકળાટ બાદ વાગડવાસીઓને વરસાદી ઠંડકનો અહેસાસ થયો હતો। બાલાસર, આડેસર, ખડીર, પ્રાથડ, રામવાવ અને સુઈ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સાંજે 7 થી રાત્રે 10 વાગ્યા દરમિયાન 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। રાપર શહેરમાં રાત્રિના 12 વાગ્યા બાદ માત્ર 1.5 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો। રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો। રિપોર્ટ બાય અનિલ ઠક્કર। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।